એ બકીનો ભાઈ હતો. બકી એટલે પૂતના, એનો ભાઈ આ બકાસુર. બક અને બકી, ભાઈ ને બેન. તો બકી એટલે પૂતના, એનો આ ભાઈ. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. ભાગવતના તૃતીય સ્કંદમાં આ શ્લોક છે. બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. અઘ એટલે પાપ. જુઓ, પાપના કારણોને પહેલા સમાપ્ત કર્યા, પછી પાપરૂપ અઘાસુરને ભગવાને માર્યો. બ્રહ્માજી ના મોહની કથા આવે છે. હવે અઘાસુરને માર્યા પછી ભગવાન સખાઓની સાથે, અઘાસુર બાય ધી વે અજગરના રૂપમાં હતો. અજગર, અજગર એટલે બકરું. બકરા જેવા પ્રાણીને ગર ગળી જાય એવો ભયંકર સર્પ એટલે અજગર. હવે અજનો બીજો અર્થ, અજ એટલે બ્રહ્મા, એવો અર્થ થાય. અને અજ એટલે અજન્મા એવા ભગવાન. એને જ્યારે બાળકોની સાથે ગળવા ગયો અને ભગવાને એ અઘાસુરના ગળામાં પોતાની જાતને ફેલાવી, એના પ્રાણને વ્યાકુળ કર્યા અને અઘાસુરના પ્રાણ ગયા. અઘાસુરને માર્યો. અઘનો અર્થ થાય પાપ. અઘાસુર. અહીંયા સુધીની જે કથા છે, પૂતનાના નાશથી લઈને, પૂતના અવિદ્યા, પહેલા અવિદ્યાને ખતમ કરી, કારણ કે અવિદ્યા એ જ આસુરી વૃત્તિને જન્મ આપનારું તત્વ છે. અને આ બધી આસુરી વૃત્તિઓને કારણે પાપ થાય છે. એટલે પાપના કારણોને પહેલા ભગવાને ખતમ કર્યા, પછી પાપરૂપ અઘાસુરને માર્યો. 5 વર્ષની ઉંમરે ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન કૃષ્ણ 6 વર્ષના હતા ત્યારે ગોવાળિયાઓએ આ વાત પોતાના મા બાપને સંભળાવી. કારણ એમાં બ્રહ્માજીનો મોહ કારણભૂત હતો. બ્રહ્માજીને મોહ થયેલો. અહીંયા બધા જમતા હતા श्री कृष्ण एना सखाओं साथे, आपस में घर से लाए हुए चीज बांट कर खा रहे थे. अब स्कूल में जब जाएंगे बच्चे अपने अपने घर से लंच बॉक्स लाएंगे, जब आपस में बैठेंगे रिसेस में खाने के लिए तो एक दूसरे में से लेकर एक दूसरे वहां तो खाते हैं इस तरह से. तो ब्रह्मा जी ने देखा तो सोचा कि ये तो जूठन खा रहा है और जूठन खिला रहा है, અને એઠા જૂઠાનું કંઈ ભાન જ નથી. આપણે ત્યાં તો આ બધી વસ્તુની મર્યાદા ધર્મ ક્ષેત્રમાં બહુ. ભગવાનને ભોગ લગાવવાનો હોય તો વૈષ્ણવો આ બધી વસ્તુનો કાળજી લે, સાધુ સંતોને જમાડવાના હોય તો કાળજી લે. નહીં તો ઘરે તમારે તો એવી આમ સ્વતંત્રતા, તમે હાવ નિર્દોષ ભોળા બહુ છો. મેં તો જોયું રસોડામાં ઊભા ઊભા બેન રસોઈ કરે ને પછી ઓલો લાકડાની કંઈક ઓલી એવું ચમચા જેવું હોય તો એ પેલું કરીને સૂપ પેલું કરી અને પછી કાઢી અને આમ થોડું ફૂંક મારી અને થોડું ચાખ્યું, બરાબર છે, પાછું એનું અંદર નાખીને લ્યો ગુરુજી પ્રસાદ. આપ ભોલે હો, એમાં તમારો વાંક નથી, તમને ખબર નથી કે આમ ન કરાય. वो उच्छिष्ट हो जाता है, ये एठું થઈ જાય પછી એનો ભગવાનને ભોગ ન લાગે, એને ગુરુજીને ન ધરાવાય. પછી તો જે ભક્તિ માર્ગમાં છે એને એની મર્યાદાની ખબર છે. તમે દ્વારકામાં જાઓ ને તો દ્વારકાધીશજીનો ભોગ આવે ત્યારે એ ભોગ એને એના ઉપર કોઈની દ્રષ્ટિ પણ ન પડે, એને ઢાંકવામાં આવ્યો હોય. અને જે ભોગ લઈને આવતા હોય એમાં એક જણો આગળ આમ પાછો પાણી છાંટતો જતો હોય. પવિત્રતા એ ધર્મનું બહુ મહત્વપૂર્ણ અંગ છે. પવિત્રતા, સત્ય, તપ, પવિત્રતા અને દયા ધર્મના આ 4 ચરણ છે. ઘણીવાર આપણે સ્વચ્છતાની બહુ કાળજી કરીએ, હાઇજીનની દ્રષ્ટિએ બધું બહુ ધ્યાન રાખીએ, પણ પવિત્રતા ભૂલી જઈએ છીએ.
આ કોઈને બહુ અડવાનું નહીં ના અંતે નહીં, બધું આપણે ત્યાં એટલા માટે હતું. જો આ કોવિડ આવ્યો ને તો આફોડા બધા સેકન્ડને બદલે નમસ્કાર ઉપર આવી ગયા હતા. તો આ બધા નિયમો જે કર્યા ઋષિઓએ એની પછવાડે પણ સાયન્સ છે. તો તમે સ્નાન કરી લીધું હોય પછી જેણે સ્નાન ન કર્યું હોય એને ન અડાય. જો તમારે સેવા પૂજામાં બેસવું હોય તો તમારે સ્નાન પછી જે વસ્ત્ર પહેરવાના છે તો એ પહેલા મૂકી દેવા જોઈએ. તમે શૌચ જઈ આવ્યા અને તમે એ વસ્ત્રને અડો ને પછી નાઈને પાછા એના કપડાં પહેરો, ના ચાલે. ભક્તિ માર્ગમાં હોય તો, નહીં તો જલસા કરો. ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હોય ઓટીમાં તો ગમે એમ ના ચાલે. એ પોતાના હાથને ઓલું લિક્વિડ લઈ, શું કહેવાય, સેનેટાઈઝર, એ લઈ અને એનાથી હરું કરે, પછી પાછા મોજાઈ પહેરે, અહીંયા ઓલું લગાડે, પછી ઓપરેશન થાય. ઓપરેશન કરતા હોય ને આ કાંઈ બાંધ્યું ન હોય, હા છી ઓલામાં જ. અને પરસેવો થાય તો આમ લૂછી. લાવ ટાંકા લેવાના છે ઓપરેશન પર. એવું ક્યારે કોઈ ડોક્ટર કરશે? યુ કેન નોટ ઇમેજિન. કેટલી કાળજી રાખવી પડે છે, નહીં તો ઇન્ફેક્શન થાય, ગડબડ થાય. એટલે એઠા જૂઠાનું ભાન આપણા ધર્મમાં ભક્તિ માર્ગમાં વિશેષ કરીને રાખવાનું કહ્યું, કાળજી રાખવાની. અમે પાઠશાળામાં ભણતા ને પછી અમારો પીરસવામાં વારો આવે, રસોઈમાંય વારો આવતો. અમારે જ રસોઈ બનાવવાની રહેતી હતી. હવે તો રસોઈયા રાખ્યા છે બધી પાઠશાળામાં, પણ તોય અમારા છોકરાઓને હજી રાંધતા આવડે. રસોઈયો માંદો પડી ગયો તો ભૂખ્યા ન રહે. અમે જતા રહીએ, હું જતો રહું છું રસોડામાં, મને રોટલી આવડે છે વણતા, અમે કંઈ ભૂખ્યા ન રહીએ. પાઠશાળામાં શીખ્યા છીએ. અને એમાં તમને તો અહીંયા પુરુષોને બહુ આવડે જ ને, જાઓ ક્યાં. અમારે ઇન્ડિયાથી સુખી ઘરના છોકરાઓ ભણવા અહીંયા આવે ને, ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં ને, બધું આવડી જાય ક્યાં. ભૂખ બધું કરાવરાવે. ત્યાં તો બધું મમ્મી કરતી હોય, કંઈ શીખે નહીં. એ છોકરી કંઈ ન શીખે. અહીંયા આવ્યા પછી બધું આવડી જાય. એમાં હવે તો અડધા કાચા પાકા ને અડધા રાંધેલા તે બધું મળે છે ને. અડધા રાંધેલા સમોસા પછી તમારે એક જ વાર એને તેલમાં નાખીને કાઢી લેવાના, તૈયાર. તમે બિઝી છો કે તમે આળસુ છો ખબર ન પડતી. ના, તમે બહુ બિઝી છો એને કારણે. પણ પછી જેની પાસે ટાઈમ ને ટાઈમ હોય એ તે બધું આ જ કરે. તમને ઘૂઘરા બનાવતા આવડે છે? એની ઓલી કોર વાળતા આવડે? મને આવડે. મસ્ત વાળી આપો. ખીચડી બનાવતા આવડવું જોઈએ. તો પછી અમારો પીરસવામાં વારો આવતો ને, તો પીરસતી વખતે જો જમતા હોય, ઓલો ડોયો લઈને દાળ દેવા જઈએ અથવા તો ચમચો લઈને શાક કમંડળમાંથી લઈ અને ઓલાની થાળીને કે ઓલાના વાડકાને જો અડી ગયો ચમચો દેતી વખતે, તો તરત ગુરુજી ખીજાય, એ ચલો બહાર નીકળો. પછી શાક પણ ગાઈને જાય, ઓલા વાસણ ધોવામાં જાય, અમારે નાવાનું, એ કપડાં હોતું.
ધોયેલા કપડાં પહેરીને આવવાનું અને પછી પાછું પીરસવું. પીરસતી વખતે એ તમારો ચમચો પણ એને અડવો ના જોઈએ, નહીં તો ઉચ્છિષ્ટ થાય. જમવા બેસીએ તો આ બાજુ જ ભાત આવે, આ બાજુ શાક આવે, આ બાજુ રોટલી આવે, આ બાજુ અથાણું આવે, આ બાજુ વાટકા હોય, આ બાજુ ગ્લાસ હોય. પાક્કો એ પ્રમાણે જ્યાં હોય ત્યાં જ પીરસવાનું. આ ડિસિપ્લિન નાનપણથી આવી અને તમે એ રીતે જીવ્યા હોય ને તો પછી તમે મોટા થાઓ ત્યારે તમારી જીવન શૈલી એ જ થઈ જાય. એટલા માટે છોકરાઓ બહાર રહીને ભણે એક ડિસિપ્લિનમાં, અને પીરસાતું હોય એ દરમિયાન પણ પાછો પાઠ કરવાનો કે 15મો અધ્યાય પાકો થઈ ગયો, હવે 16મો અધ્યાય લો. એ 2 મહિના 16મો અધ્યાય થતો હોય તો 16મો અધ્યાય કંઠસ્થ થઈ જાય. કારણ કે ત્યાં સુધી બેઠો રહેવાની કે વાતો કરવાની વાત નહીં, પીરસાતું હોય ત્યાં સુધીમાં પાઠ કરવાનો. એટલે સમય ખોટો બરબાદ જ ન થાય, ત્યાં સુધીમાં પાઠ થઈ જાય ને પછી પ્રાર્થના કરી અને પછી જમો, પ્રેમ સે પ્રસાદ લો. એક સ્વસ્થ અને પવિત્ર ઋષિઓ વાળી જીવન શૈલી. બાકી તો આમ પશુની જેમ જીવતા હોય આપણે તો શું. જમ્યા પહેલા વૈશ્વદેવ થાય નિત્ય 12 મહિના. અમારે વેકેશનમાં તે વારા પ્રમાણે છોકરાઓ હોય જ વૈશ્વદેવ માટે. 20 છોકરાઓ રહે, પણ યજ્ઞ વગરનો એક દિવસ ન જાય. એક જીવન શૈલી, ઋષિઓ વાલી જીવન શૈલી है ये. પાઠશાળા ચલાવીએ છીએ એટલે એ પ્રમાણે હોય જ ને. આપણે ત્યાં જેટલી પાઠશાળાઓ ચાલે છે, મોટા ભાગની જે વ્યવસ્થિત ચાલે છે, ત્યાં આ જ પ્રકારે છે. इसी तरह चलता है. ये जीवन शैली. તો વાત આપણી શું હાલતી હતી? મારું ધ્યાન પાછું સામે છે, તમારી સામે છે, ઘડિયાળ સામે છે. હે ભગવાન જમતા હતા મિત્રોની સાથે, તો બાળકો છે. એટલે બ્રહ્મા છે ને એ ડિસિપ્લિનમાં બહુ માને, અમારી જેમ. બ્રહ્મા બ્રાહ્મણ. પાઠશાળામાં આ બધી ડિસિપ્લિન હોય કે આવું તો કંઈ થતું હશે. એટલે બ્રહ્માજીને એમ થયું કે આ ભગવાન ન કહેવાય. જેઠા જૂઠાનું કંઈ ભાન નહીં. झूठ खाता है, झूठ खिलाता है, इसको भगवान कैसे कहे. છોકરાઓ હોય છે, ડિસિપ્લિન એની રીતે સાચી વાત છે, સારી વાત છે. લેકિન બચ્ચે હોતે. પણ બ્રહ્માજી આ લોકો જમતા હતા ને એના વાછરડાનું હરણ કરીને લઈ ગયા. વાછરડાને જોયા નહીં. कन्हैया आपने बछड़े कहाँ चले गए? तो कन्हैया ने कहा तुम लोग भोजन करो, बछड़े चरते हुए दूर चले गए होंगे, मैं अभी लेके आता हूं. એટલે કૃષ્ણ ભગવાન ગયા વાછરડા શોધવા. તો અહીંયા બ્રહ્માજી આવીને છોકરાઓ જમતા હતા, નાસ્તો કરતા હતા પોતપોતાના લંચ બોક્સમાંથી, એને ઉઠાવીને લઈ ગયા. ત્યાં વાછરડા મળ્યા નહીં. કૃષ્ણ પાછા આવ્યા, જોયું તો ગોવાળિયાઓ પણ નહીં. लगता है कोई बहुत बड़ा चोर आया है वृंदावन में. भगवान ने सोचा ब्रह्मा जी का ये काम है. जो બ્રહ્માજીનું એક નામ છે વિધિ. એ વિધિ નિષેધને બહુ માને. વિધિ નિષેધ એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આમ જ કરાય, આમ ના કરાય. બ્રહ્માજી વાછરડા અને ગોવાળિયાઓને લઈ ગયા અને અહીંયા 6 મહિના સુધી ભગવાન પોતે એવા અને એટલા જ વાછરડા અને ગોવાળિયા બનીને રહ્યા. પોતે જ પોતાના રૂપ આવા પ્રગટ કર્યા. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે, પણ એના માટે થઈને એને પંચ મહાભૂત રો મટીરિયલ જોઈએ. ધેન ઓનલી હી કેન પ્રોડ્યુસ.
or manufacture something.